કોઈક મહાપુરુષોનો સત્સંગ હોપડો, દેવી દેવતાના મંદિરે દો, ભગવાનનું દર્શન કરો, કંઈક જીવનમાં સારા સંસ્કાર આપણા પરિવારને આપો, સાથે બેસી જમો તો કોઈક જીવનની અંદર કલ્યાણ થશે. અને માણસનો અવતાર એટલા માટે મળ્યો છો કારણ કે આપણે જે વાતને કબૂલીને આવ્યા છે ને એ વાત આપણી આજ ભૂલી ગયા. એ જ મહાપુરુષો આજના યાદ કરીને તમને ફરી પાછી રિપીટ કરી. કારણ કે ગર્ભવાસમાં કોલ દીધો, બહાર આવીને ગયો તો ભૂલી, એ તારું 84નું વ્યાજ વધી ગયું, દેવામાં ગયો છે તું. હવે તને યાદ છે, બહુ ઘણી યાદ છે. ચેતી શકાય તો ચેતી લેજો, નકર ખાતામાં મોટી ખાચ છે. આ ખાતું છે ને એ 84નું છે, અને 84ના ખાતામાંથી છૂટવા માટે મહાપુરુષોમાં ભજનમાં વાત કરી હતી કે મનુષ્ય જેવું ટોણું વાલીડ્યા તમને ફરી ફરીને. બધા ટોણા તમને મળશે, લગ્ન નહીં મળશે, વિવાહ નહીં મળશે, બીજા કોઈ તંતા નહીં ટોણા મળશે, પણ તમને મનુષ્યનું ટોણું ફરી ફરીને. અને જો ભૂલી ચૂકે આ મોણના અવતારમાંથી જો કદાચ સારા કામ ના કરે, સારું કર્મ ના કરે, કોઈને સારા પાડોશમાં સુખીથી રહેવા ના દ્યા, તો પછી ઓમાંથી છૂટી જા. અને જો કદાચ બળદમાં બેસી ગયા હોય તો શેડી તૂટી જવું પડશે. અત્યારે તો ટ્રેક્ટર આવ્યા છે, સારું છે, તો એને કોઈક ફોન જાજ્યું શેડીને તમને કોથળા ભેળા કરીને અનાજ પકવીને ઘેર લાવ્યું. નહીતર બળદ ત્યાં કે આડા ચીલે તમારે હેડવું પડશે, ખેતરો શેડવા પેડશે, અને પેલો પાછો ઉપર મારશે પરોણાના માર. અને જેણી આર્યો તમને જેદી વાગશે ત્યારે કોણ લેશે તમારી સંભાળ? માટે મનુષ્ય જેવું ટોણું વાલી લ્યા તમને ફરી નહીં મળે. ઊંટ થઈ જાહો ને તો કડવો ઝેર લેબરો ખાવો પડશે, કંઠેરને બોયડીઓ ખાવી પડશે. કારણ કે એ તો તમે ચો કઈ શીરો કરીને ખવડાવવાના. એ તો હાલ બધા બેઠા, પણ ભેંસ્યો ગાયો બધા નથી. પણ ગાયો 10-20 લીટર દૂધ કાઢે. હાલ તો ભેંસ્યો 10 લીટર દૂધ કાઢે. પણ આટલી ઠંડી પડી શિયાળાની અમારા મહારાજ, તમે બોલો ભૂલથી ઓકળી કરીને કોક મને એમ કહો કે આ ભેંસને ઢાડી વાવતી હતી હું શીરો ઉઠાડવા જઈ, બોલો કોઈને ઉઠાડી તો તમારા આખા પરિવારનું દૂધ વેચીને તો તમે એનું પૂરું કરો છો, તો તમે એને સમજાશો? હે, એને ખબર છે. એટલે મહાપુરુષો કહે છે કે 2-2 લાખની 5-5 લાખની ભેંસ હોય ને તો રામ નામ ન બોલી શકાય. રામ નામ બોલવું હોય તો આપણા મુખથી, આ મનુષ્ય તત્વના દેહથી, આ શરીરથી બોલાય, આ જીભથી બોલાય. એટલા માટે મહાપુરુષો કહે છે આપણા મુખને પવિત્ર કરવું હોય તો રામ નામનો જયકારો જોવે. મુખ સાફ થાય, મુખ પવિત્ર થાય, અને પવિત્ર કરવા માટે રામ નામની જય જોવે. તાળી પાડો તો તમે મારા રામની રહે બીજી, તાળી ના હોય જો. આપણા સદારામ બાપાએ સાહેબ કીધું, એ વાતો કરો તો મારા શ્યામની રહે બીજી, વાતો ના હોય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે, બાળપણમાં પ્રહલાદજીને રામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. જવાનીમાં ઘણો ફેર છે, જવાની કને કહેવાય? જવાનીમાં મીરાબાઈને રામ મળ્યા. હે એ સાહેબ, એક 8 વર્ષનો બાળક ભક્ત પેલા જ્યારે નારાયણના જોડે મળવાથી, પેલા યુગની વાત, ભોયરામાં ભક્તિ કરવી પડે, ડરી છુપીને ભક્તિ કરવી પડે. અને શ્રીજીબાઈ, સરયુબાઈ અને કર્મોબાઈ બે ભોયરામાં ભક્તિ કરે. કારણ કે હરણ્યાકંસનો એટલો બધો ત્રાસ, બહાર કોઈ રામ નામ ન લઈ શકે એવો ત્રાસ જેની આ દુનિયાની અંદર. અને એ સમય સરયુબાઈએ રામ 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 ભક્તિ કરે. અને એવામાં કોદનો સમય થયો છે. એમના પતિ કર્માભાઈ પ્રજાપતિ કુળની અંદર એને ભાડો ખડકી દીધો. મોય 4 માટલાની અંદર બલ્યાણ બચ્ચે રહી ગયેલા, અમને ખબર નહીં, ને ભાડો થેપડી દીધો ને આગ લગાવી દીધી છે. આગ લગાવી રાત્રિનો પોરો છો, આગ લાગી છે, અને બિલાડી દોડ કરે છે. કારણ સરયુબાઈ મંજારીને વાત કરે કે હે મંજારી, રાત પડી છે, તું શાંતિથી બેસી જા, કેમ દોડ કરે છે?
કે બા જેના બચ્ચા જો નેફાડામાં બળવા ચાલુ થઈ ગયા હોય એની માને શાંતિથી બેહવું ગમે ખરું? કે આ એવી વાત બની છે કે હા એ માંજારી શાંતિ રાખ, ધીરજ રાખ, મારા પ્રભુ નોધારાના આધાર પર તો વિશ્વાસ રાખ. મારો નાથ અરે ગમે એવી આગ લાગી હોય ને તો તારા બચ્ચાને કઈ નહીં થવા દે એવો મને મારા રામ ઉપર વિશ્વાસ છે. અને આ વાત કરતો હતો ને ભક્ત પેલા ત્યો થઈને નીકળેલો પોરો કરવા માટે કે કોઈ રોમ નામ તો નથી લેતું ને. અને એ સમયે આજે અવાજ સાંભળવાનો કે મારું મોટું મારો બાપ રામ નામ લેવાનું ના પાડે, નારાયણ નામ લેવાનું ના પાડે છે, તો આ ભૈરામાં કોણ રામ રામ કરે છે? લાય જોવું છે ને દરવાજો ખોલાય સાહેબ કે ખોલો દરવાજો. અંદર શું ચાલે છે? ભજન ચાલે મારા ભગવાનનું, મારા નોથારાના આધારનું. તમે દરવાજો ખોલો, મને અંદર જવા દો. એટલે કર્માભાઈએ કીધું તારો બાપ દરવાજા બંધ કરાવે ને તું ખોલાવે છે, અમારે જો જાવું. પણ કે આ જોવું છે તમારો રામ કેવો છે, મારો બાપ કે છે એ સાચું કે તમારા સરયુભાઈ કે છે એ સાચું, મારે નક્કી કરવું છે. તો કે મારો રામ સાચો છે, તારો બાપ જૂઠો છે. જા બોલો, સત્યનો સત્ય કહેવા વાળું હાલ કોઈ નથી. હગો દીકરો હતો ને તો સત્યનો સત્ય કહી દીધું. કર્માભાઈએ સરયુભાઈ કીધું તારો બાપ ખોટો છે, મારો રામ સાચો છે. ભલે મની બહાર ભજન ન કરવા જતો હોય પણ મારા રામને છોડીને તારા બાપનું નામ અમે ના લઈએ. અથવા તો સૂંટણી આવે ત્રણ ઠેલી મારી આમ થયો આ પાર્ટીમાંથી પેલી પાર્ટીમાં કાકા ભાઈના વિરોધમાં એનું પારે. સત્ય જ નથી સમજાતું. અને સાહેબ ત્યારે પહેલા જ અંદર ગયો છે, સરયુભાઈને પ્રણામ કર્યા છે. હે માં, તમે મારાથી મોટી ઉંમરમાં છો, તમે આ રામ નામનો પોકાર કરી રહ્યા છો, તો એવો રામ તમારો કયો છે? કે જો એક રામ ઘટોકટ બોલે, બીજા દશરથ ઘેર ડોલે, ત્રીજા રામ સકળ પસારા, ચોથા સબથી ન્યારા. એ ન્યારા રામની અમે વાતો કરીએ છીએ કે એવો કેવો છે કે એક તો મનુષ્ય ઘેર ડોલે, હે આતમ રામ ઘટોઘટમાં બોલે, મનુષ્ય તરીકે સાકાર તરીકે એ રાજા દશરથના ઘેર ડોલ છે. એક બિંદુથી આ સકળ પસારા, એ બિંદુ રામ સકળ પસારા ને એક નિરંજન રામ સબથી ન્યારા. એ નિરંજનને અમે ભક્તિ કરીએ છીએ પરમાત્માની. અને મારો રામનો આવશે ને આ મંજારીના બાળ અંદર ને ભાડામાં રહી જશે ને આગ લાગી ગઈ છે, તો કે એ રામ તમારો બચાવશે? કે હા. તો કે કેવી રીતનો? કે તાર હવારે પોરે આવે તો ખબર પડે. હવારે દાડો ઉગે ને ભાડો ખોલીએ ત્યારે તમને મારો રામ કેવો છે તમને મારો રામ ઈ તો મારો ગુરુ મહારાજ બચાવે છે, મારો અલગ ધણી બચાવે છે, બીજો કોઈ બચાવવા વાળો. પેલા આદના નક્કી થઈ ગયું, જો ચોટ લાગી ગઈ તરત જ કે જો કદાચ આ બચ્ચે હવારે બચી જાય ને એનો રામ આવી રીતનો સાચો હોય તો મારો બાપ જૂઠો, કાલે હું જ વિરોધ કરું. એને સત્યની લડાઈ હતી એટલે પોતાનો નડ્યો. રાખી રાતીએ બેહી ગયો, મને આયા સિવાય ને પાડો કે ન ખોલવાનો નક્કી કર્યું. અરે હવ તો ભજે છે હરણા, એ કંસને બોલ્યો કુંભાર ભજે શ્રી રામ. હવે રામ ભજવાના ચોઘડિયા રે, રામ નહીં આવે વારંવાર. એ પરોઢીએ ઉઠીને ભાડો એ ખોલ્યો છે ને મોય રમે છે મંજારીના બાળ. રામ ભજવાના ચોઘડિયા રે નહીં આવે વારંવાર. જોયું સાહેબ હવાર પરોડિયું થયું, પ્રભાત પર થયું ને પાડો ખોલ્યો અને ખોલ્યો પેલા જોઈ રહ્યો છે સાહેબ. જોયું ને મોયથી 6 બચ્ચા નીકળેલા, બધો નેફાડો પાકી ગયેલો, પણ અંદર જે વચ્ચો વચ હતો ને એ 6 માટલા કોર રહી ગયેલા. એને આગ લાગી તો વમાય 5 તત્વ ને 6 છે પ્રાણ, એને કોઈ દાડો આગ લાગતી જ નથી. આ 100 અમો છે. અને પાછું બિલાડ્યું માંથી કાઢ્યું ને એટલે એનો અવાજ આવ્યો છે એ માટલામાંથી. હો એ બિલાડ્યું કાઢ્યું ને એટલે તમે જોજો એનો અવાજ બિલાડીનો. તરત એમ કહે છે કે મેં આવું. હા તું આય, તું આવે તાણે જ મેળ આવે છે ને કે નથી આવતો. અને 6 બચ્ચે કરીને આયા છે સાહેબ. અને ત્યારે પહેલા જ ને નક્કી થઈ ગયું કે મારો બાપ જૂઠો ના હાચો. અને ભક્તિ સાહેબ નારાયણના નામની લાગી ગઈ. પહેલો વિરોધ એને ચાલુ કર્યો, સત્યની લડાઈ ચાલુ કરી. અને એવી ભક્તિ કરી આખું બ્રહ્માંડ ગાજે ઉઠ્યું સાહેબ. આખી પૃથ્વીમાં હાહાકાર થઈ ગયો.
પછી તો પેલા ને મારવા માટે એનો બાપ હોવો છો કે એને પહાડોથી ગબડાવી રાખો, તમે એને કોટડીમાં પૂરી રાખો. અરે છેલ્લે તો એની બેન હોળિકા બોલાઈ. હોળિકાને બ્રહ્માજીનું વરદાન હતું કે આગથી બળે નહીં એવી અમર ચુંદડી જેની પાસે ઓઢીને બેહે તો બધું બળી જાય, પણ એ ન બળે એવું જેને બ્રહ્માનું વરદાન. એની બેનને વાત કરી કે આ બાળકને લઈને તું ખોળામાં બેસ અને અગ્નિ ટેપાવીને અને બાળી નાશ. ત્યારે જુઓ જેની શક્તિ પ્રગટ થઈ, પરમાત્માની દયાથી કંઈક સારી શક્તિ તમારા શરીરમાં કોઈ પ્રગટ થઈ હોય, પણ જો એનો દુરુપયોગ કર્યો તો એવી શક્તિ તમને બાળી નાખે. અત્યારમાં ભૂવા ધૂણતા હોય છે નહીં, આમ હરુભાના ગરીબને હેરાન કરતા. તમને શક્તિ આવી છે ને એ માપે રહો. તમને ધૂણવાનું આવતું હોય ને તો હું તો કહું ધૂણે નાખો, ના નથી. પણ ખોટો નિવેદ ગયા લાલ તો જોશે દોય કણ માતાજી કોઈ દાડે જીવ ત્યાં લેતી જ નથી. પિયાલો જોશે કે અમારે તો ભેરવ પીવે છે. એટલે તમારો અવાજ જાય. મહાપુરુષો એટલે કે છે, સંતો કે છે, ભક્ત પેલા જ હોળિકા લઈને બેઠી છે સાહેબ. એની શક્તિનો અમર ચુંદડીનો વરદાન હતું બ્રહ્માજીનું, અને ભક્તને મારવા માટે, ભક્તનો નાશ કરવા માટે, પરમાત્માના નામનો નાશ કરવા માટે જ્યારે તૈયાર થઈ ને એટલે એ હોળિકામાં બેઠી એટલે બધા વિચાર કરવા માંડ્યા આજ પહેલા જ ના બચે, કારણ કે વને વરદાન છે અને આપણો ભગત છે નાનો છે, કદાચ ન બચે તો. પણ ભક્ત પહેલા ના શ્વાસોશ્વાસમાં એક જ સ્મરણ હતું, નારાયણ નારાયણ રામ 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 રામ. સવાર દાડો ઉજ્યો સાહેબ, પેલા દિને એ જગ્યાએ હોળિકા બળી ગઈ, અને એ દાડાથી આપણો હોળી ધૂળેટીના 2 દાડા આવે. હોળીના દાડે પહેલા જ લઈને બેઠા ને ફાગણ મહિનાની પૂનમના દાડે, એટલે હોળિકા બળી ગઈ ને હવે ખબર પડી આખા ગામને કે પહેલા જ આપણો બચી ગયો છે ને બુન જ્યાં. ત્યારે અડધાને ગલાલ ઉડાડ્યો, અબેલ ઉડાડ્યો, કંકુના સોટાણા કર્યા, અને અડધા આયા ભાઈ. મારો બટો આ જેમ આમ થયું, હું ત્યાં માટલાનો રેડીને આયા, કોઈ ડોમર વાળા થઈને આયા ને કોઈ કોલસા વાળા થઈને આયા. એ સમજો કરીને કઈ છે ના. અત્યારે નહીં હોળી ધૂળેટી આવે એટલે સવારે પેલા જોયું ના દઈ રગડામ થઈને આયા, સમજો કાર્ય કઈ છે ના જ. અને અબીલ ગુલાલ ને કંકુના સોટણા કરીને આયા, સમજો કે ભક્ત પેલા જ વાળા 2 ભાગ સિવાય ના દીના કોઈ જુદા છે જ નહીં. અને એટલા માટે મહાપુરુષ ભક્ત પહેલા બચી જાય, જેને પૃથ્વી હલાઈના છે એવી ભક્તિ આપણામાં પ્રગટ થઈ જવી જોઈએ. ભક્તિ એટલે તમે ભગવાનને ધારણ કર્યા છે, પરમાત્માને ધારણ કર્યા પછી તમને જગતમાં કોઈની બીક ન રહેવી જોઈએ સાહેબ. મેદાનમાં હમણાં માતાજી સુંદર વાત ન કરી, હે ઓટી છોડીને તમે આવી જો મેદાનમાં જોણો જીવની જાત, જાતિ ન જાતિની તમને જુગતી કરાવું, બીબે પાડો બીજી વાત. હે પાનભાઈ સત્સંગ રસ તો આ તો અગમને અપાર છે. જો કોઈ પીવે પીવણહાર, હે જો ભૂલે ચૂકે પી જાય તો પછી ધડ માથે શીશ ન રહે. એ પાનભાઈ ખેલ છે ખોડાની ધાર, એમાં જો તમે તમારો શીશ ઉતારો તો પછી રમાડું તમને 52 નહીં. પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુજીનો દેશ, આવો તમને અહીં બતાવું. આ દેશ આ દેશ આ દેશ, બીજો દેશ નહીં, આ દેશ બતાવું ગુરુનો. હે પિંડ બ્રહ્માંડ થી પર છે આ દેશ તમને બતાવું ગુરુજીના. આવો પાનભાઈ ગંગા સતી એમ કરીને બોલે તો નથી માયાનો જરાય. તમને એ ચોકણ માયા ત્રિગુણી નડતી, કારણ કે આખા વિશ્વના ભગવાન શ્રી નારાયણ કૃષ્ણજી ગીતામાં અર્જુન પાઠ બોધમાં કહે છે કે અર્જુન આ વિશ્વના તમામ બ્રહ્માંડની અંદર 184 જીવો છે ને એ ત્રિગુણી માયામાં ફસાઈને બેઠા છે. રાજસ ગુણી, તમો ગુણી અને સત્વ ગુણીની આ ત્રણેય માયાને બાદ કરીને એટલે અવિનાશી પદને તમે પામો છો. એ અવિનાશી પદ છે એ આત્મા છે, અને આત્માને જે ઓળખવા વાળો છે ને ઓળખાવા વાળો છે ને એ સદગુરુ છે, એ પરમાત્મા છે. એ પરમાત્માની પ્રાપ્તિ આ સંતો મહાપુરુષો આપણને કરાવે. અને જીવનમાં જો લક્ષ્ય રાખી દે, આપણો શ્વાસ એક જ દ્વારે તો શરીરમાં શ્વાસ છે એટલી ઘણા ભજન કરજો. શ્વાસથી વિશું બીજું કોઈ છે જ નહીં. ભૂલી ચૂકે તો શિયાળામાં કોઈક ડોહા ફન તાર શ્વાસ ઉપડી ગયો ને આખો પરિવાર તાચીને બેઠું હોય, હવે ઉપડ્યો છે પણ તું બેસી જાય સારું ન કઈ.
સવારે નક્કી વીઘો આગા પાછો શીસડા ઓલે મેળવું પડે. ઉપડ્યો હશે જો બેસી જાય તો સારું શાંતિથી, ના બેસે તો આ બધાને ઉપડાવે પાછો. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લો, મિથ્યા શ્વાસ મત ખોય, ન જાણે શરીરમાં શ્વાસ ફિરાવે કે ના હોય. સાહેબ કોરોના નતું બન્યું એમ જોતા જોતા મોહનમાં એટલો બધો વૈરાગ લાગી ગયો તો તાણે તો અમને તો એમ લાગતું હતું હવે આ જગત બહુ સુધરી ગયું. પણ મારું બધું જેવો એ ખેલ સમાપ્ત થયો, વળી પાછું એક વર્ષ ગયું એટલે અત્યારે કોરોના ભૂલી ગયું, એના એ જ ધંધા ચાલુ કર્યા. માણસનો આપણને જન્મ મળ્યો છે અને સદગુરુ એક આઈનો છે, દર્પણ છે, તમને સાચે સાચું બચાવે છે કે તમે આ છો, તમે આ શરીર નથી. શરીરને ચલાવવા વાળા અલગ ધણી, તમે કઈક જુદા છો. એ પરિભ્રમ નારાયણ, તમે પૂર્ણ આત્મા જ છો, બીજો કોઈ છે. તારામાં કશું આઘું પાછું થતું નથી. આ તો આઘું પાછું થાય છે એ ગુજરી મેળામ થાય છે. મેળો હવારે જોમે ને હોદના ઉલી જાય એવું છે આ જગત. અને એટલે કીધું સંતે ભોજા ભગતે કે પ્રાણિયા ભજી લેને કીર્તાર, એ આ તો બધું સપનું છે સંસાર. એ સપનું આ જગત થી દેખાઈ રહ્યું છે, એ ચર્મ ચક્ષુ થી તમને દેખાઈ રહ્યું છે. હે અર્જુન, એને તું મારા ને તારા ને કાકા ને બાપા ને ગુરુ ને બધું માનીને બેઠો છે ને, એ હકીકતમાં તારા છે. એ તો બધા ઘાટે ઘાટે આયા છે એક પોણી પીવા માટે. પણ ઘાટ વેરાઈ જાય તાણે અઘાટના દર્શન તને સદગુરુ પરમાત્મા કોઈ તત્વ જ્ઞાની સંત છે કરાવશે. મારા સ્વરૂપનું તને દર્શન કરવું હોય તો તારે સદગુરુ પાસે જવું પડે ને. એ સદગુરુ તારો ઉદ્ધાર કરે, બીજો વિશ્વમાં કોઈ કરી શકે એવો. કારણ કે મને જયારે જરૂર પડી હતી ને ત્યારે હું દુર્વાસા મુનિ જયારે પાસે ગયો હતો. મને શાંતિપુરની ઋષિના આશ્રમની અંદર અસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા, જ્ઞાન વિદ્યા બધું મળ્યું, પણ મારી આત્માનું જે જ્ઞાન હતું ને મને ઋષિ મુનિ દુર્વાસાએ કરેલું છે. જે રામ આપણી વચ્ચે આ જેના નામનો ભજન થાય, જેના નામના જયગાદ થાય ને, એ રામે કીધું કે હે પ્રભુ, હે ગુરુ વશિષ્ઠ, તમે મને આ રામ કેવો છે એ સમજાવો. ત્યારે ગુરુ વશિષ્ઠે કીધું કે હે રામ, આ પૃથ્વી પર ઘણાય રામ આયા ને ઘણાય ગયા છે, પણ જે રઘુકુળની રીત છે ને એ કેવી છે? રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. એ ધર્મને તમે સંભાળી લ્યો અને તમારે જે કરવું હોય. હકીકતમાં દેહ છે ને એ રામ નથી, અને એ આ દેહ વશિષ્ઠનો છે, એ વશિષ્ઠ નથી. આ તો બધું જ્ઞાનીની નજરમાં જગત એવું રામ નથી. તમારે જે લીલા કરવા આયા હોય ને નારાયણ કરી લ્યો બસ. અને સાહેબ ત્યારે રામે કીધું કે હે વિશ્વામિત્રએ મને શસ્ત્ર જ્ઞાન ને અસ્ત્ર જ્ઞાન આપ્યું, પણ મને વશિષ્ઠ મુનિએ ગુરુ બહુ આપ્યો. હાલ જેના નામના નવરંગા નેજા ચડે રણુજામાં વસ્તી સાહેબ અલગ જણી રામદેવ પીર કરતા જાય ને, એમને બાબા બાળીનાથે જાય બધું શીખવાડ્યું. અસ્ત્ર શું, શસ્ત્ર શું, સમાજનું જ્ઞાન શું, આ બધું શીખવાડ્યું. પણ જયારે બોધ થયો ને તાણે આપણી પાટણ ધરામાં ઉગમસિંહ બાપુ જોડે આવીને બોધ કર્યો. નિજાર ધર્મની જેને સ્થાપના કરી દે સાહેબ, જાગૃત કરી નાખ્યો કે નિજાર આવું હતું. આપણે બધા એક નાતી જાતિમાં, કારણ કે જો કોઈ પેલા મેળામાં પેલું રમાડવાનું આવતું કઠપુતળિયું, એનો દોરો ના દેખાય, પણ પડદા પાસે ઉભો રમાડતો એટલે બાદશાહ બિરબલ ને રોણી ને વજીર ને બધા રમતા હોય, લડાતા હોય, પછી બધું દ્રશ્ય દેખાઈ રહે, બધું પૂરું થઈ રહે ને એટલે બધું ઉપાડીને એક જ હુંડલા પાછળ પડ્યું હોય. એમ આપણે બધા છે ને અલગ અલગ હાલ છે. એવું ખબર છે આ સમાજનું આમ થયું છે, આપણી સમાજનું શું છે? સમાજ બધી એક જ છે. બધાના અંદર રહેવા વાળો પરિભ્રમ નારાયણ પરમાત્મા એ એક જ છે. કબીર કુઆ એક હે પનહારી સબ અનેક, બર્તન આ સબ ન્યારે ન્યારે ભયો પણ પાણી સબમાં. બસ એકની ઓળખાણ કરો, બધું બગડામાં લઈ જવું નથી. જો ભણવામાં આવે ને તો શું ખબર છે? પેલું માસ્તર શૂન્ય શીખવાડે, કદી એકડો ડાયરેક્ટ ન શીખવાડે. શૂન્ય મેડું દોરે અને પછી બાજુમાં જેડિયા જેવો આકાર બનાવે, એટલે કે એકડો છે. નરસિંહ મહેતાએ કીધું કે એકડ એકથી શરૂ છે, બગડે બે થી બગડી ગયું. જો ભણવામાં આવે કે એકડે એક ને પછી બગડે બે થાય તાણ જ બગડે ને. એમ આપણા શરીરમાં બે નહીં, બે સુધી બગડેલું ને
બગડેલું એક જ પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા આત્મા આપણી વચ્ચે રમી રહ્યો છે એ નિરંતર છે સાહેબ. बाहर कहूं तो है नहीं और अंदर कहूं तो गाली, जैसा है बीच में रहे समझ के रहे કહે કબીર વિચારી. તમારી મારી વચ્ચે એક જ તત્વ છે, એ આત્મા છે અને એની તમે ઓળખાણ કરી લો સદગુરુ ચરણે જઈ. મહાપુરુષો આપણને એ જ વાત તરફ લઈ જાય છે. ખૂબ જીવનની અંદર ભાવ રાખજો, મહાપુરુષોના સત્સંગનો વિશેષ લાભ લેજો સાહેબ. હાલની સમય ટેકનોલોજી યુગના કારણે જેમ જેમ સમય બન્યો છે ને એમ ટેકનોલોજી તો આવવાની. અને હું તો અત્યારે એમ કહું છું કે ભોગું તો 2030 આવશે ને એટલી ઘડા જોજો વસ્તી ત્રાસી જાય. તમારે વિડીયો વાયરલ કરવો હોય તો કરજો. 30 આવે એટલી ઘડા આપણે બધા ભેળા છે ને એ દાડો પરિસ્થિતિ ભારતમાં ચેવી આવે તમે જોજો. બહુ ધર્મને માન રાખજો, આપણો સનાતન ધર્મ ના તૂટે એવો કંઈક મહેનત કરજો. સનાતન ધર્મ કેવી રીતનો તૂટે છે કે એકબીજાના પગ ખેંચવાથી. બધા એકતાના ઘરમાં રહી પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા આપણો શિવ એક જ છે, એની સાથે બધું છે સાહેબ. તમને જો યોગ લાગે એ મંદિરે જજો, દેવી દેવતાના મંદિરે જઈને પ્રાર્થના કરજો. બની શકે તો અગરબત્તી કરજો, બની શકે દીવો કરજો, પણ અંધશ્રદ્ધાથી દૂર રહેજો. ટીવી બગડી હોય પછી પોસ્ટ નાળિયેરનું તોરણ માનીને બેસી જાઓ, ટીવી હમી ના થાય. ટાઢીઓ તાવ ચડ્યો હોય અને પછી એમાં ઉપર ઠંડા પાણી ન તો કોઈ ટાઢીઓ તાવ ના થાય. એના માટે જેમ વિધિ થતી હોય એમ મહાપુરુષો કહે છે. અને આગળ થઈ જાય સંતો બધા એના એ જ છે. અત્યારે જે નવા પેકિંગમાં આવ્યા ને કાટ બદલાઈ ગયો, પણ એના એ જ છે, જુદા નથી. પણ આપણી દ્રષ્ટિમાં જો દોષ હશે ને તો સાચું દેખાશે. સદારામ બાપા આપણા કહેતા હો હે કે પરાપરથી આવે વાણી અને થોથા પોથા ભરે પોણી, પછી પ્રકાશ ઊભી વાટે રે જેની સુરતાઓ લેરા લે છે. લેરા લે એટલે એકદમ આનંદ. એ દરિયાવાળી લહેર આવે, પછી સમુદ્ર વાળી લહેર આવે. અને સમુદ્ર વાળી લહેર આવે ને એટલે આખા વિશ્વમાં હરિયાળી કરે છે કે નથી કરતી? હે જો પછી પાણીનો પ્રથાવ થાય એ લહેર ને લહેર. એટલે મહાપુરુષોનો સત્સંગ કઈક જીવનમાં ઉતારજો. ઉતારવાની વાત આવી એટલે કહું, એક આવે શિયાળા ઠંડી પડતી, આ તો ઓછી ને. એક બા બીમાર પડેલા જબરજસ્ત હો, હા ચડેલો, અને ડોશીમાં વહેલા ઉઠીને નવરાવે ધોવરાવે, નવા કપડાં પહેરાવે અને અસલ કાજુ બદામનો શીરો બનાવે. જીનો અસલ બનાવી ડોહાભાનો શીરો હાલે એટલે મોઢામાં મેં કે તો ડોહાભા બેઠા પડ્યા પથારીમાં શું કરે, અરે ઓહો. એટલે પેલા ડોશીમાં કીધું કે ડોહા વહેલા તમને ઉઠાડે છે, અસલ ગરમ પાણી નવરાવે છે, નવા કપડાં પહેરાવે છે, પથારી તમારી અસલ ટનાટન બનાવો, શીરો બને મોઢામાં મૂકો તોય તમને કાઠું પડે છે. અરે કરો ડોહો બાકી બધું તમે કરીને આલો છો, મોઢા મેલો પણ ઉતારે પણ તારો બા. ઉતારવાનું તો મારે જ. એમ મહાપુરુષોની વાત હું તો એમ કહું તો અમે તો કે હા, પણ ઉતારવાનું તમારે છે. જો ઉતર્યું ને તો મેળ આવશે. બારે મેઘ ખોડાય થયા હોય અને રાતનો વરસાદ ધમ ધોકાર બોલતો હોય પણ ગુણિયો ભરવા મેલ્યો હોય ને ઊંધો મેલ્યો હોય તો ભજનમાં આપણે રોજ બેહો પણ ભજન આપણામાં ના બેહે તો કોઈ કોમનું. હું તો કહું તમને જેટલું યોગ લાગે એટલું, પણ ભાઈઓ સાથે પ્રેમ રાખજો સાહેબ. બેન દીકરીઓ આપણાથી સચવાય, આપણી હમે કોઈ દિવસ ખોટી નજર આપણી હમે આમ નામ હમી ના જાય એવો નિષ્ઠાવાન બની જાજો. તમે અડધી રાતે બાઇક લઈને નીકળ્યા હોય, ગામની દીકરી ઊભી હોય ને તો બાઇક ઊભું રખાવે ને તમારે બાઇક પાછળ બેસે એવો કોઈક ભાવ રાખજો ને કે ના પેલો છે નહીં બેહું. હમી આપણામાં પડી છે સાહેબ. એટલે મહાપુરુષો સંતો કહે છે હાલનો યુગ ચાલી રહ્યો છે, મોબાઈલનો યુગ છે. 6 ઇંચના મોબાઈલમાં બધું તમે ધારો ને મુઠ્ઠીમાં આવી શકે છે, પણ 3.5 હાથનો મોબાઈલ છે ને એની અંદર રામ નામ નથી ઉતરતી એટલી ખોમી છે. હે આટલા મોબાઈલમાં તમે 6 ઇંચના મોબાઈલમાં બધું કબજે કરી શકતા હોય તો સંતોનો એક વચન 3.5 હાથના મોબાઈલમાં જો આવી જાય ને તો તમારા જીવનનો બેડો પાર થઈ જાય સાહેબ. અને ચેતી જાજો, બહુ સમય છે. ચેતીને હાલશો તો પાર લગીને જાશો,
આ ભવસાગરિયાની મોય રે મોયલા તમે ચેતીને હાલો મારા ભાઈ, નહીતર આરે કાયાનો હિંડોનો છે રચિયો એ ડગમગ ઝોલા ચિયા તમે પડી જશે ને નહીં ખબર પડે. અને રાત દિવસ મહેનત કરો, રૂપિયા પૈસા કમાઈને ઢગલો અનાજ ભેળું કરેલું પડ્યું છે. જીરાનો ભાવ જબરદસ્ત છે, સોના ચાંદીનો ભાવ જબરદસ્ત હશે, પણ જો તમારું શરીર કામ કરતું બંધ થઈ ગયું અને પથારીમાં પડ્યા ને ડોક્ટર એમ કહે કે હવે સેવા કરો, બીજો કોઈ આરો છે, તાણે તમારું આખી જિંદગી રડેલું બધું ધન તિજોરીઓમાં પડ્યું છે, તમે જોઈ રહ્યા છો ને, તો 4-5 જણા ઘરના ભેળા થઈને કહે કે હવે કેમ કીધું ડોક્ટરે આવું કીધું છે, કોઈને હંગે ખર્ચો કરવો કે હવે જવાય દેવા. તમારું કમાયેલું ધન તમારા બીજા નિર્ણય કરશે કે ઓના સામે ખર્ચ કરવો કે ના કરવો, અને ત્યારે તમને પસ્તાવો થશે બહુ. એક જ વાણી બોલીને આપણે કાર્યક્રમને વિરામ આપશું.